મોતીલાલ વલ્લભદાસ ગણાત્રા 80મા પર્વ નિમિત્તે માંડવી નગર સેવા સદનને મને જે ધ્વજવંદન કરવાનું આમંત્રણ આપીને જે બહુમાન આપેલ છે તે બદલ હું અધ્યક્ષાબેન તેમજ કારોબારીના સર્વે સભ્યો, સ્ટાફ મિત્રોનો હું અંતઃકરણ ખૂબ આભાર માનું છું. આજે આપણે કેવી રીતે આઝાદી મળી 1947ની અંદર 14મી જાન્યુઆરી ઓગસ્ટના દિવસે આપણા જ્યારે બે ભાગલા પડ્યા ત્યારે અસંખ્ય પરિવારના લોકો પોતાનું સર્વસ્વ છોડી ભારતની અંદર આવ્યા. એની અંદર પણ ઘણી બધી કતલેઆમ થઈ, ઘણા લોકોની આહુતિ અપાણી. ત્યારે આપણે આજે સ્વતંત્ર ભારતની અંદર 80મો પર્વ આજે ઉજવી રહ્યા છીએ. ત્યારે આપણે તિરંગાને ખૂબ જ સલામી કરીએ છીએ. તિરંગો ધ્વજ છે એ એક કાપડ નથી, પરંતુ એ લોકશાહી વીરગતિ પામનારાઓ લોકોની આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ગાંધીજીનું સત્ય અને અહિંસા, સરદાર પટેલની રાષ્ટ્રીય એકતા, સુભાષચંદ્ર બોઝની અદમ્ય સાહસ, ભગતસિંહ અને શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારી જવાળાએ આપણી રાષ્ટ્રીય ચેતનાનો અમૂલ્ય વારસો આપ્યો છે. આઝાદી મેળવી ઐતિહાસિક ક્ષણ હતી, પરંતુ આઝાદીનો અર્થ કરવો એ આપણી જવાબદારી છે. આપણે જ્યાં ફરજ બજાવતા હોઈએ ત્યાં રાષ્ટ્ર પ્રથમ એને ધ્યાને રાખશું તો આપણો દેશ, આપણો ભારત દેશ પરમ વૈભવના શિખર ઉપર જશે. આપણે આઝાદી મળ્યા પછી લગભગ બધા જન્મેલા લોકો છીએ. એટલે આઝાદી શું, એટલે પિક્ચરમાં કે એ પ્રમાણે જોયું હશે, પણ વાસ્તવિક જે પિક્ચર છે એના આપણા વડીલોએ જે પોતાના બલિદાનો આપીને જે અપાડી, તો આજની તારીખમાં આપણે રાષ્ટ્રને પ્રગતિ માટે લઈ જવાની આપણી બધાની ફરજ થાય છે. કે આપણે સ્વતંત્ર તો થઈ ગયા, પણ એ સ્વતંત્રતા ટકાવવા માટે સમાજ, કુટુંબ, શહેર, રાષ્ટ્ર જ્યારે સમર્થ થશે અને રાષ્ટ્ર પ્રત્યેની પૂરેપૂરી પોતાની ફરજ બજાવશે, કર્તવ્ય બજાવશે, તો મને લાગે છે કે હવે આપણે પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવામાં કોઈ પણ જાતની વાંધો નહીં આવે. શહેરીજનોને એમ કહું છું, નગરપાલિકા જે સ્વચ્છતામાં સાથ છે એ લોકોને નગરજનોની સાથે રહીને સાથ આપવો જોઈએ, સ્વચ્છતા એકદમ જાળવવી જોઈએ, એ મારો સંદેશ છે.